ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ દાળની ખીચડી. તો એના માટે આપણે આ દાળ લીધી છે બધી. તો મગની દાળ આપણે જે ખીચડીની નોર્મલ હોય એ 3 ચમચી જેટલી. 1 ચમચી આપણે ખાલી અડદની દાળ લીધીશ અને 3 ચમચી મગની છડી દાળ જે ફોતરા વગરની અને 3 ચમચી આપણે ચણાની દાળ લીધીશ. અને આ આપણે થોડીક મિક્સ દાળ આવે મસૂરની ને બધી એ લીધી છે 3 ચમચી અને તુવેરની દાળ લીધી 3 ચમચી. તો આ બધી દાળ એટલી લીધી છે અને ચોખા આપણે 1 કપ લીધા છે. જે ખીચડીના ચોખા હોય મસૂરી એ આપણે લીધા છે. તો તમે ખીચડીમાં કોઈ પણ ચોખા વાપરતા હોય એ ચોખા લઈ શકો એમ. અને એકદમ સિમ્પલ બનાવશું આપણે એને ઘીથી વઘાર કરશું. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. થોડીક આપણે હળદર લીધી છે અને જીરું. જીરા અને ઘીનો વઘાર એકદમ બેસ્ટ હોય છે ખીચડીમાં, બહુ ટેસ્ટ સારો આવે છે એમ. એકદમ વધારે કંઈ મસાલા નહીં, એકદમ સાદી ખીચડી એમ. અને પાણી જોઈએ આપણે. તો પહેલાં આપણે આ બધી દાળને મિક્સ કરી દઉં, ચોખાને દાળ બધું. બધી દાળમાં મિક્સ કરી દઉં આપણે આ રીતે અને ચોખા એમાં મિક્સ કરી દઉં આ રીતે. આને આપણે ધોઈ નાખીશું 2 થી 3 પાણીએ. હવે આમાંથી તમારે જેટલી તમારે ઘરમાં જરૂર હોય એટલી ખીચડી તમે બનાવી શકો એમ આ રીતે. આને આપણે એકદમ ધોઈ નાખીશું પાણીથી. તો આપણે ખીચડી આ રીતે ધોઈ લીધી છે. હવે વઘાર કરી લઈશું. તો આને કુકરમાં બનાવશું. ગેસ ચાલુ કરશું ને આમાં આપણે ઘી નાખીશું આ રીતે 2 ચમચી જેટલું. હવે થોડુંક ગરમ થવા દે હું ઘીને. તો આપણે આ ઘી ગરમ થઈ ગયું છે એમાં જીરું નાખીશું. થોડુંક જીરું લાલ થવા દેવાનું આ રીતનું. હવે આપણે એમાં ખીચડી ધોયેલી બધી નાખી દઈશું. આમાં હવે મીઠું ને હળદર નાખી દેવું. સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર. આપણે આ ટોટલ 2 કપ જેટલું હોય છે. 2 કપથી થોડુંક વધારે. 1 કપ ચોખા હતા ને બીજી બધી દાળ એમ. તો આપણે એમાં એ પ્રમાણે પાણી નાખવાનું છે. ત્યારે આપણે 4 કપ પાણી નાખ્યું છે. એકવાર મિક્સ કરીને જોઈ લઈશું. આમાં આપણે હજી 2 કપ પાણી બીજું જોઈએ. તો ટોટલ આપણે 6 કપ જેટલું પાણી જોઈએ. કેમ કે આ બધી દાળને ને ચોખાને એ પાણી પીએ એટલે એ પ્રમાણે આપણે જોઈએ પાણી. તો હજી આપણે એમાં 2 કપ બીજું નાખીશું પાણી. આમાં આપણે 6 કપ પાણી નાખ્યું. તો આ રીતે એટલું પાણી જોઈએ આમાં એમ. ખીચડીની ઉપર આપણે પાણી થોડુંક આમાં વધારે જોઈએ. કેમ કે બધી દાળ છે આમાં એટલે અલગ અલગ દાળ પાણી પીએ એટલે એટલું તો પાણી જોઈએ એમ. તો એકવાર આપણે એને ટેસ્ટ કરી લેવાનું મીઠું બરાબર છે કે નહીં. જો આ પાણી ખારું હોવું જોઈએ, મોરું ન હોવું જોઈએ. જો પાણી મોરું હશે તો તમારી ખીચડી મોરી થાય. વધારે છે એટલે એ રીતે આપણે થોડુંક ટેસ્ટ કરી લેવું પડે.
તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. આમાં આપણે પહેલાં એકદમ આમાં પ્રેશર ભરાવા દેવું, પછી ધીમો ગેસ રાખીને 5 મિનિટ રાખી અને 4 વિસલ કરી લેવું, પછી ફૂલ ગેસ કરીને. તો કુકર આપણે નીચે ઉતારી લીધું છે. હવે જોઈ લઈએ ખોલીને. એકદમ સરસ છે. આ રીતે હલાવી લેવાની જરાક. એકદમ હેલ્ધી અને ટેસ્ટી. હાજી તમે ખાલી આ ખીચડી આ રીતે બનાવીને ખાઈ શકો એમ. તો દૂધ આયરે ખાઈ શકો, ઘી આયરે ખાઈ શકો. એ રીતે એકદમ મસ્ત પાકી ગઈ છે. અને આપણે સર્વ કરશું. ઘણાને શું હોય, અમુક દાળ ન ભાવતી હોય, તો તમે આ રીતે ખીચડીમાં નાખીને બનાવીને ખવડાવીએ તો ખાહે એમ. છોકરાઓય ખાહે. તો આમાં બધી દાળ આપણે આવી ગઈ. કોઈ પણ દાળ તમારે ઘરમાં હોય એ દાળ તમે આમાં નાખી શકો એમ. અને ઘીનો વઘાર કર્યો જીરાનો, એટલે એકદમ સુગંધ સરસ આવે અને સ્વાદિષ્ટ લાગશે. થોડુંક ઘી આપણે ઉપરથી નાખીશું આ રીતે, આમ ઘીને ખાડો કરીને. મજા આવે ગરમા ગરમ ઘી નાખીને ખીચડી. તો તૈયાર છે આપણી મિક્સ દાળની ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મિક્સ દાળની ખીચડી.